નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાઇપલાઇન લીકેજ જગ્યાએ થીગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું। થોડા મહિના પહેલા પાઇપલાઇન લીકેજ કરી જગ્યાએ મારેલ થીગડા પાસેથી ધીમે ધીમે પાણી લીકેજ શરૂ થયું હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાત સાથે ભારતમાં ભ્રષ્ટાચાર કળિયુગની જેમ ચરમસીમાએ પહોંચ્યો છે। લૂંટો ભાઈ લૂંટો જેવા ખેલ ચાલી રહ્યા છે। સાથે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે આખી ફોજ કામે લાગી ગઈ છે। સનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ અધિકારીઓને પગલાં ના ભરવા માટે રાજકારણીઓ લાચાર બનાવી રહ્યા છે। ત્યારે પાપ છાપરે ચડીને પોકારે તેવો ઘાટ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ત્યારે લખતર ગામમાં સરકારે લોકોના ટેક્સમાંથી નવી પાણીની પાઇપલાઇન નાખવા ₹2 કરોડ ફાળવ્યા હતા। ત્યારે વાસ્મોના અધિકારીઓ દ્વારા માહિતી આયોગમાં માહિતી આપ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઇન ઓછી ઊંડાઈ નાખવાની સહમતિ દર્શાવતા પાણીની પાઇપલાઇન ઓછી ઊંડાઈ નાખતા લખતર ગામમાં અનેક જગ્યાએ નવી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ રહી છે। છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચતું નથી એવી બૂમરાણ ઉઠવા પામી છે। ત્યારે પાણી સમિતિ લખતર ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓ સામે મહીસાગર જિલ્લામાં જળસર નળ તક યોજના અંતર્ગત થયેલ ભ્રષ્ટાચાર અંતર્ગત 150 જેટલા જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ જવાબદાર અધિકારીઓ એજન્સી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠવા પામી છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લખતર ગામની લીકેજ પાઇપલાઇન ઉપર થીગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે લખતર ગામમાં થોડા સમય પહેલા જ લીકેજ પાઇપલાઇન ઉપર થીગડા મારેલ હતા। ત્યાં ધીમી ગતિએ લીકેજ શરૂ થયું છે। ત્યારે હાલમાં મારવામાં આવેલ થીગડામાંથી કેટલા સમય પાણી લીકેજ બંધ રહે તે આગામી સમયે જે જોવા મળશે। ત્યારે લખતર ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેમના દ્વારા પાણી સમિતિ અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની ફોજદારી કાર્ય કરવા માંગ ઉઠવા પામી છે।